ડીસાથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન। હર્ષ સંઘવીએ પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાને પોતાના મિત્ર ગણાવ્યા। આ સાથે જ ડીસાના વડીલોને ટકોર કરી ચીટીઓ ભર્યો કે તમે શશિકાંત પંડ્યાની ચિંતા નથી કરી। વર્તમાન ધારાસભ્ય અને મંત્રી પ્રવીણભાઈ માળીને પણ કહ્યું કે તમારે શશિકાંત પંડ્યા પાસેથી ઘણું શીખવાની જરૂર છે। સભામાં હાજર મોટા નેતાઓ દંગ રહી ગયા। મહત્વની વાત છે કે ડીસા વિધાનસભા જૂથવાદને લઈ ખૂબ ચર્ચાતી રહી છે। ડીસા વિધાનસભા હોય કે પછી તેની નગરપાલિકા હોય, મોટો જૂથવાદ વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ચાલી રહી હોય તેવી વાતો સતત ચાલતી રહી છે। નમસ્કાર મિત્રો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીસાથી ભર્યો ચીટીઓ। ડીસાના વડીલોને અને મોટા નેતાઓને મોટી ટકોર કરી એક ઇશારો કર્યો। વાત એ છે કે શું આવનાર દિવસોમાં ડીસા વિધાનસભાનો જૂથવાદ ખતમ થઈ જશે? હર્ષ સંઘવીનો ઇશારો કઈ તરફ હતો? વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં અન્ય વિધાનસભાની જેમ ડીસા વિધાનસભા પણ જૂથવાદને લઈ ખૂબ ચર્ચાતી રહી છે। એક સમય હતો કે જ્યારે નગરપાલિકામાં એક પછી એક રાજીનામા પડ્યા અને આ વચ્ચે ગોરધનભાઈ ઝડફિયાએ પોતે ડીસાની મુલાકાત લેવી પડી। ભયંકર જૂથવાદ વચ્ચે પણ પ્રવીણ માળીને વર્તમાન ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા। અતિ મહત્વની બાબત છે કે શશિકાંત પંડ્યા 2017માં જીત્યા હતા। 2022માં તેની ટિકિટ કાપવામાં આવી અને પ્રવીણભાઈ માળીને ટિકિટ આપવામાં આવી, જે બાદ મોટો વિવાદ થયો હતો। ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ પડ્યા હતા, પરંતુ હર્ષ સંઘવી ડીસા પહોંચ્યા ત્યારે હર્ષ સંઘવીએ મોટી વાત કરી। હર્ષ સંઘવીએ ડીસાના વડીલોને ટકોર કરી કે તમે શશિકાંત પંડ્યાની ચિંતા કરવામાં ફેલ થયા છો। અને પ્રવીણ માળી કે જેઓ વર્તમાન ધારાસભ્ય છે, મંત્રી છે, તેમને પણ કહ્યું કે તમારે ઘણું શીખવાની જરૂર છે। વધુ વાત કરું એ પહેલા તમે જ સાંભળો હર્ષ સંઘવીએ શું કહ્યું હતું। મારા મિત્ર અને જેમની પાસે પ્રવીણભાઈએ ઘણું શીખવાનું છે, આજે આવ્યો છું તો ડીસાના લોકોને કઈ કામ આપીને જવું। ચહેરા ઉપર ખુશી જુઓ તમે। શશિકાંતભાઈ ડીસાથી ગાંધીનગર આવતા હોય અને જો એમની જોડે મને પ્રવાસ કરવાનો અવસર મળે તો આનંદ આવી જાય। હું એમને દર વખતે કહેતો હોઉં છું કે મારા ડીસાના વડીલોએ તમારી ચિંતા કરવી જોઈતી હતી, કરી નથી। અમારા શશિકાંતભાઈ જ્યારે ગાંધીનગર આવે તો સમાજનું, લોકોનું, બધા જ લોકોના કામ લઈને આવતા હોય છે। એવા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા। આપણે સાંભળ્યું કે હર્ષ સંઘવીએ શું વાત કરી। આમ તો મિજાજ હળવો હતો અને ખૂબ જ હસતા હસતા વાત કરી એમણે। તમે આ વાતને સામાન્ય પણ લઈ શકો, પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી જાહેર મંચ પરથી આ પ્રકારના શબ્દો બોલે અને જેની માટે શબ્દો બોલી રહ્યા હોય એ સામે ઇશારો કરે કે રહેવા દો, આ ન બોલો, તો સમજી લેવું જોઈએ કે આ કોઈ સામાન્ય વાત નથી। હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી જેમના સુધી વાત પહોંચાડવાની હતી એમના સુધી વાત પહોંચાડી દીધી કે શશિકાંત પંડ્યાનો દબદબો આજની તારીખે કેટલો છે। શશિકાંત પંડ્યા આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ફરી કાઠું કાઢી શકે છે। અતિ મહત્વની બાબત એ પણ છે કે જે જૂથવાદ ચાલતો હતો તેને લઈને હર્ષ સંઘવીની જે વાત છે અતિ મહત્વની ગણવામાં આવી રહી છે। જોઈએ આવનાર દિવસોમાં શું પરિણામ આવે છે, શું ફેરફાર થાય છે। અત્યારે પ્રવીણભાઈ માળીનો જમાનો છે। ડીસામાં ધારાસભ્ય પણ બન્યા, મંત્રી પણ બની ગયા, પરંતુ 2027 દૂર નથી। ભૂતકાળમાં નગરપાલિકામાં ડખા થયા, માર્કેટિંગ યાર્ડમાં ડખા થયા। હાલ બધું બરોબર હોય તો આવનાર દિવસોમાં જોઈએ કે 27 સુધી બધું બરોબર રહે છે કે નહીં। આવનાર દિવસોમાં ખબર પડશે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।